અડું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા. આ ગામમાં નવો નવો તો આવીશું બરોબર, પણ ગામમાં કોણ હશે એવું ગરીબ માણસ એવું કોણ હશે? ગામમાં રાગ રાગ ઓટો તો મારું, જેને લોન લઈએ છે એ કે છે કોઈ દેખાતે નહીં મારા. એલા કાકા બે હસી વન કદાચ પૂછી જવું, જો કદાચ લોન ની બોન ની જરૂર હોય તો પૂછી જોઈએ. આપડે તો વધો ઘર ઉપર લોન કેતો હોય, ખેતર ઉપર લોન કેતો હોય, આપડે તો હાલવાની જ જરૂર છે ને. પૂછી જવું હેડમ. આ પેલો કાકો બે એને પૂછી જવું, કદાચ લોન બોન જોતી હોય તો પૂછી જોઈએ. આપડે તો શું હતો આપી જ છે ને, સમય સમય અકતા પડતા હોય એટલે બહુ થઈ ગયું. ચમશો કાકા? આવો આવો સાહેબ, ક્યાંથી આયા તમે? ગોમમાં આવ્યો તો કદાચ લોન બોન જોવો તમારે? અરે લોન આલો થતી લોન પૈસા પૈસા આલો છે એમ? હા. આ લોન તો મારે તો કોઈ ના પર લઈ નહીં, પણ મારે તો જડી પર લઈ જમી રાખે. ગધેર ઉપર તો કાકા આવતી હોય યાર લોન યાર. તમ લોન આલવા બે તો ગમે તે કરવું પડે યાર. જમીન ઉપર લોન આવે, પછી ઘર ઉપર લોન આવે, એ રીતના લોન આવે. તમે ગધારી ઉપર માંગો એટલે કેવું પડે? ગજારી તો કોમ કરે એવું તો કોઈ ના કરે. ખાતા લાવવું હોય, માટી લાવવી હોય, બધી ના પર આવો. વાત સાચી પણ ગધારી ઉપર લોન ના મળે યાર. કેમ ના મળે? તમારે ઘર ઉપર લોન લેવી તો મળે, ખેતર ઉપર લોન લે તો મળે, પણ ગધારી ઉપર ના મળે. મારે તો ગજારી પર લઈ આલુ હોય તો કેવો મન થાય? ના તો ગધારી ઉપર તો કાકા લોન ના મળે યાર. અને બીજા તો ના પર લેવું. ઘર છે તમારે? ઘર તો છે. કેવું અમે ધાબા વાળું કે સાપડું? હા હાલ તો મને નળિયા વાળું ઘર છે. એવું હોય ઘર ઉપર લોન મળી જાય લેવી તો. એવું છે? હા. ગજારી પર આલો કે યાર? ગધારી ઉપર તો કાકા તમે એકતા ના ભાવ તો હું અમારે ગધારી લઈ જવાની. હાલ તો મારા ઘરની માપની ઓયડી બનાવેલી છે. એ તમારે પોતાની એક કણી? હાલ તો ખેતરમાં બનાવી છે, ખેતરમાં ઘર બનાવવાનું છે મારા. તે ઓયડી બનાવી છે, પતરાની ઓયડી, પતરો લાગશે. બરોબર થાય એના ઉપર લોન થઈ જાય. એવું? હા તે મળી જાય લેવી. ગજારી પર મેં નહીં આવે. ગધારી તમે એકતા સમયસર ના પડો તો મારે તો ગધારી લઈને શું કોમનું? મેં તો બોલું છું મારી. તમે કદાચ એકતા ના પડો લઈને ના જાઓ તો મારે તો ગધારી ઉઠાવવાની. તમારે ટેમે ટેમ હું એકતો પર જઈએ યાર. એ તો લેતી વખત એમ જ કહો સમયસર એકતો પડી જાય, પણ કદાચ ના પડો તો હું ગધારી લઈ જવાની મારા. ગજારી લઈ જાય તમારા? ના હોય એવું. ઘર ઉપર લોન લઈએ તો કયો? હા તારે ઓયડી થતી તારે મેરા આવી ઓયડી પર લઈ લેવું બરોબર. એવું? હા તે બીજા કોઈ ભાઈ ખરા કોઈ? અમારા ભાઈ બંધ કે ભાઈ કણી ના ભણેલા કેટલું? એ કોઈ ખાસી 8-9 સપડે ભણેલા છે. અને તમે કેટલું ભણેલા હો? હું તો માટલા પાસ છું યાર. શું વાત કરો? માટલા પછી કેવું ભણતર હોય પાછું? માટલા તો જોઈ જ નહીં. ના યાર માટલા માં પૂછજો, માટલા પાસ છું હું તો. ના તો ભાઈ બંધ કયો ના તો ફોન બોન કરો કે લોન લેવી કે? હા ફોન કરું બરોબર. તો કે હું આગળ પૂછતો આવું બરોબર. કોઈ હા એટલા કરતા ઓટો માં ના આવો બરોબર. ઓટો માં આવું અને તમારા ઘર ચોકણ હોય જ છે ને? હા ઘર હોય કરતા આપણે ખેતરમાં વાપરી વાડી છે ને. હા એ ઓયડી માપણી છે. બરોબર. હમણાં આવો ફોટો બોટો પાડી લેવા બરોબર. હા તે હું આવું બરોબર, પછી તો વાત કરું તો કે હું ઓટો મારતો આવી કાઢું બરોબર. હા હેડો કાકા જલ્દી આવજો પાછા. ના સાહેબ કે છે લોન લઈ છે ત્યાં તો ઘર ઉપર કે છે ઘરના ને શકે છે. મને કોઈ માહિતી મળી ના. મારે પૂછવું તો પડશે કોઈ ભણેલા ને. ના સાહેબ નો ઉપર જયારે કેમ તો સાંજનો નાહી ગયો, આવ્યો નહીં. ખાવાનો ટાઈમ થઈ ગયો કે હાલ લોન ને બધું કોઈ લીધી નહીં કે લોન લે. હું કે જરી પર કે મળે ના પાડી. હું ઘરનું કીધું ઘર ઉપર કે છે ઘરના ને શકે છે. મને લોન ની કોઈ ખબર પડતી નહીં. હા બે હીરો હું ઘર જવું પડશે. હા સાહેબ તો ઓટોમાં આવે છે તો ગમમાં બરોબર. આપણે ભણે નહીં માટલા પાસ છીએ. વાત તો કરી છે લોન પણ હા લોન એ તો હું તો ગજાડી પર કીધી હતી. એ મારું વર્ષું કે અરે ગજાડી પર લોન લે છે પણ એને ખબર નહીં કે આ સુધી ગયડા ગજાડીઓમાં કોમમાં નહીં, ખાતરમાં કોમમાં આવે, માટીમાં કોમમાં આવે, પછી જવું હોય તો ઉપર બી હિંટ હોય કોમમાં આવે. એ તો એમાં કોઈ માહિતી ખબર પડતી નહીં. સાહેબ બનાવ્યા મને શું થાય સાહેબ હમણાં સાહેબ કોઈને જોયું જ નહીં હોય. સાહેબ ને એવું બધું અમારા ગયડા બધી ઉકળી ગયા કે ના લેવાય મોડે. અરે હું મારે લોન લેવી તો ગજાડી પણ માનતો નહીં. આમાં હું ઘરનું કીધું. એક ઘર ગોમમાં થાય નળિયો વાળું છે અને એક આ ઉડી જાય એ ખેતરમાં વટાવી તું છે બરોબર. અમે એમ કે છે કે લોન ઘર ઉપર કે છે કે ઘર ઉપર ના નેસે કે છે. મને તો કોઈ ખબર પડતી નહીં. અને મને કે કેટલું બને? અરે આ એ મને કે કેટલું બને? હું તો માટલામાં પાછું એ મને એને ખબર નહીં પડતી. આ ભણાય નહીં મતો પૂછું છું. હા મને ફોન તો કરવા દે. નર ભાઈ તો થોડું પૂછીએ રે. 8 ચોપડે 8-9 ચોપડે ભણ્યા તો થોડી માહિતી કદાચ હાલું તો નર ભાઈ યારું આડી થી આવું તો આવજો તમે.
ભાઈ બંધ એકલું કોમ નહીં કરે રે ના ના ફોન તો કરવા દે ફોને મારો લગાવો તો દે કોઈ ધંધા પડી રહ્યા છે કે શું છે ફોન તો કરે નહીં ચાલે ખરી બોલે તો હો વાગી તો કરી હલો હા બોલો નરભાઈ યાર જબરજસ્ત કોમ પડી છે કેવું અરે યાર આવું તો કોઈ ઘરોણે આવી વાત તો ઘરોણે વાત નહીં કરી હોય ના હવે તો મને તો કયો અરે યાર એક આવો સાહેબ આવ્યો તો કે લોન નું કેતો હતો કેતા સાહેબ તમારી કાકા લોન લે આવી છે હા મુડી લોન તો મારે લે આવી છે બરોબર પણ મુડી માથું કોઈ નહીં હાલ તો મારા વગર ગજારી વધી છે બરોબર બરાબર એક ગજારી પર લોન હું લઈ લેવું હા એ વળી કે અરે આ ગજારી પર લોન લે હતી એટલે આ સુધી અમારે ગયેલા હતું ને એ એક ગજારી ઉપર ખાતર રાખ્યું પછી ખાતર માટી બધું ઈન તો શું કઈ બેઠા એમની ઈ તો શું ખાય પડે પણ આપણે જો તો પૈસા જ મતલબ કા વાત સાચી એ મને ક્યાંક તો પછી આમ કે ઘર નહીં લઈ કાકા ગજાઈ ઉપર હતી હે હું એનો ઘરની તો ઘર તો મારા એક નડિયો વાળું ગામમાં બરોબર પણ ખેતીમાં એક ઓયડી છે કે અમે એ કે છે મને કોઈ માલમ પડતી નહીં કે ખેતરમાં ઓયડી તો તમે બગીચામાં આવો અને તમે ફોટો પાડી લ્યો તે એમ કે છે રહ્યો કે લોન તે લોન એમ કે ઉપર કે નેતા મને કોઈ ખબર પડતી નહીં તે તમે એના હોય તો આવો આવતા હોય તો એ કે તમારા પૈસાની જરૂર પડી હોય ને હા તો તમે લોન લઈ શકો છો એવું છે એમ હા અને પેલા લોન હેના પર લેવા ગજારી પર પેલે એક ને ગજારી હતી એના પર લેવી હા મેરા છે કા મેં તો આ તો જા પણ એક ને ગજારી પર એના પર તમે લોન લેવા પડે તમે પૈસા નહીં ભરો ને તો ગજારી જતી રહે ખેતે જાય ત્યાં તો જઈને ઉપર બેસીને જતો રહે રે અરે આ એવું કરી છે કારણ પણ હું તો ગજાઈ તો ના પાડી પણ આ એક ઓયડી થઈ ના પડે વાત કરી છે બરોબર ઓયડી પર હા તો પછી તમે આપતો નહીં પડતો ઓયડીમાં પછી રવાઈ જાય તો પછી ઓયડી બહાર કાઢશે એ તો તમે આવો તો ખરા મને આવી બધી ખબર નહીં પડી હું તમને માહિતી લઉં તમારે તે તમારે કેટલી લેવાની છે તમે લોન લોન હાલ તો વધારે પણ નહીં લઈ 20,000 જેવું આપણે લોન લઈએ બરોબર આ પેલા મોહન કાકો છે ને એ મોહન આજ સુધી ગજાર રાખતો હતો પણ ગજારનો પ્યાદા જ થયો કે ગજાર રાખે ને ત્યાંની એ ગહેરાથી બધી ખબર હા ગજારમાં પેદા થયેલો માણસ ગજાર ના રાખે તો હું રાખે કૂતરો રાખે એક તમે આવજો ને આવો ને મને માહિતી મળે હારે હારે તમે તો કેમ બેઠા છો હું તો હોય કેન્ટીન બે આવો તમે કેન્ટી કણ આપલા પૈસા ભાઈ ની કેન્ટીન નથી કણ હા હા ઈ કણ હા તો હું એકદમ જાવ હું હાલત આવો હાલ આવો તને હો અને ભાઈ એકલો હતો કોઈ હંગાત હતું એ તો એકલો જ છે બાઈક હતું કોઈ સાથે એ બાઈક તો શીખા હોય તો મજક મેં લીધા હોસ્પિટલ પણ કોઈ ખબર નહીં પણ એકલો હેડી આવતો હતો તમને જોયે રે એ તો આખો આમ લેખડે તો કેન્ટીન માં તાપી આવજો શું કરજો ખબર નહીં હા તે મારે થોડી લેવી છે કે 2-3 હજાર રૂપિયા લોન હા એવું છે એમ મારે જરૂર પડી છે યાર એ હા તા હો બેલેન્સ થઈ ગયો કે મોબાઈલમાં એટલે લોન કાઢવો કે હા હા વધુ નહીં હાર હેડો હા હેડો મારા વર્ષા કોઈ ખબર પડતી નહીં એવું લોટો મારે તો પેલો વળી કે મારે લઈ જાય હા એ વધુ નહીં આ સાહેબ જેવા જોયા હેલે યાર સાહેબ નો ગોપાઈ મારે તો ખાવાને ટાઈમ થઈ જવાનું હોય 12 વાગવા આવ્યા બોલો મને ખાડે રાખ રાખતા સાહેબે લોન તો મારો તો ગજાડી પે લેવાની પણ એ વળી એને એ ગયડા ખરા ને ડોહા મોહન ડોહા એ હાથ સુધી પટેલ ખરા ને એક ગજાડિયામાં પેલા એ ગજાડિયામાં જાવડે પણ કોમ કરે ને એનું બધી પટેલ બધી માહિતી હોય એ કઈ મોહન ડોહાને બોલાવવું પડશે મારે કે ગજાડી પર લોન લેવાય એ કઈ એને પૂછવું પડશે એને બોલાવવું પડશે હા તાર હું લેકડું સાહેબ છે કરજો ઓમ જ ગયો મને લાગે જાવ તો દે ને ઘેર તલું ફાણા ઘેર જ જવું પડશે મારે તારા મેળ પડશે હા કોઈ દેખાતા નહીં કોણ આવી ગયા છે આ મશીન બધા હું ન પડ્યો અને આટલું છે તોય લોન લેવી છે બોલો આટલું બધું પડ્યું છે તોય લોન લેવી છે હા ભાઈ માણસો કેવા માણસો પડ્યા હા કમ્પ્લેટ બધું આમ તો કોમકાજ તો બધું કમ્પ્લેટ રાખે તારે હો પણ એના પહાણ તો જવા દે પણ એને ચોકન કહેતો હતો કે વખત આવ્યો છે મને લોન લેવી છે એના પહાણ જાવ એટલે આ બેઠા તો ખરા ચલ ભા અરે ફોન કરતો એટલે હું આવ્યો છું બોલાવો કહેતો હતો હા શાંતિ લોન લેવી છે ઓયડી પર ઓયડી પર લેવી અને તમે નતા કે ગઢિયાળી પર લેવી મારે ગજાઈ પર લેવી છે પણ એ સાહેબ કે ગજાઈ પર લોન આવો મને કે પણ હું કીધું હા કઈ પટેલ માં ભેગા થા ને ફરું માર ભાઈ બંધ માર ડોહાના હા એ મને બહુ ગેડો બહુ ગજાડો બહુ ભેગો ખાતર તોણાય બરોબર હોવા કે એ ઈવન ખબર છે તે ગઢિયાળી પર લોન લેવા તો પછી ગઢિયા તો તમે એક ને એક સહી કહું
એ કે મોહન નો હબાર હવે મોહન પાસે ખબર છે કે ગયડા સુધી કે તમે ગયરોને કે ગજારો કે તમે ખાતર ખેંચતા એમ બધી ખબર છે કે ગજારો ગજડી પર લોન લેતા હતા ગયડા ડુહા. વાત સાચી છે કે લોન તમે લ્યો, વાત સાચી છે. હા પણ તમે ભાઈને ઓળખો છો એમ કહું? કે ભાઈ ને એ લોન વાળા એ સાહેબ ને હું ઓળખતો નહીં. એ તો કે એ તો રસ્તા પર આવી મને કે લોન લઈ જા એમ કે તમે શિયા ગમે અમે બે ખાતે પૂછી લઈએ આપડી. વાત સાચી કરી, પણ એવો માણસ છે ને તો જમીએ જા ને તમારા ઘરે જા ને બધું જા એના નોમ કરી દે ને તો બધું જા. કિંમત તો હું માહિતી લેવું છું તમારી જેવા પહાડ હા. આ રીતે આવું છે નરભાઈ તો આપણે શું કરશું? એક ગજાડી પર લોન નહીં કે એમાં શું કે બહુ ચાલાક છે કે ગજાડી શું કરવાની માં એમ કે તમે બે માણસો ભેગા કરવાના, સરપંચ પૂછવાનું પૈસા ના હોય તો, અને કે મારે લોન લેવી છે તો જ લેવાની. એમ તો ઘરે જાય અને બધું જાય તમારે. ઘર તો જે છે ઊંકો લઈ જાય ને ગજાડો હું ના જાય એના નોમો કરી દે ને, એના નોમો કરી દે તો બધું જાય યાર. અમુમાં તો કઈક આવી લોન ની ખબર નહીં પડતી. ઘર પર કેસે ઘરના નેસા કેસે ખબર નહીં પડતી મને. ઈ તો ઘર પર હોય ને ઘરના નેતા હોય. એ લોન હોય ઓહો, હું તો કઈ ગજાડી પર કરે હોવાથી એક વાર તે ના પાડ માં આવે. તે ગજારે પર તો નાયા થાય વળી. આ પેલા કાકો કેતા હતા આયરી ઓયરી છે કે બીજી ઓયરી છે શી ખબર. આ બાજુ તો કેતા જ તા શી ખબર. આયરી જ લાગે મને. ઘેર તો જવા દે શું થાય એરાશી એ છે કે બીજી આ પેલા હોમાં દેખાઈએ તો શી. હા એ જ છી લાગે, એરા જ લાગી. કેમ છો કાકા? સાહેબ તમે તો નહીં જતો બે હારી મને. અરે મારા ગામમાં ફરવાનું ના હોય બધું? મારા કોમે અધૂરું બાકી રહી ગયું. આ ખેતર પાણી વાળું બંધ કરી દીધું. સાહેબ ની વાત જોડે તું બરોબર. ભાઈ અમારે આઈને પાછો જો સિગરેટ પીવા ગયો છો. સિગરેટ પીવા જેવો? કે આવું તું બે ઘડી વાર. બરોબર. પેલો આવે એ તો નહીં ને? ઓય આવો. હા બરોબર. તે વાત કરી હતી? વાત કરી કે મારે લોન તો લેવી છે એમ કેતો હતો. બરોબર. તેને ઘર બસ છે? ઓય ઘર છે ને ઘર છે. બરોબર. એને તો ભાવડી ઉડી તો ફરતી પાર લેવાની છે. ના હોય તાણ હા તો હવે મળી જાય કશું વાંધો નહીં. હેડો તાન. અરે સાહેબ કહેતા હતા. હા હા અરે સાહેબ એવું છે ને? ઓ આવો. હું તો વાત જોઈને થાકે તો આપણે સાહેબ કે છે જ્યાંથી બિસ્તર પીવા જશે. અરે બીડી પીવા જતો યાર, બિસ્તર પીવા. એવું છે એમ? એક અરે સાહેબ આલતા લોન. હા અરે સાહેબ બરોબર. બોલો સાહેબ, આની લોન આલતા હતા. આ ઘર ઉપર લોન આલે તમારે જોવો છો? ઓહો મારા જુવાન. જોવું છે તો આમ ઘર છે મકાન પાકવું કે આમ ઓયરી? અરે ધાબાવાળું મકોન અહીં યાર, 2 માળ વાળું છે. તો મળી જાય છે. તો હા કેટલી જવું છે? મારે તો જોતી હતી 50-60 હજાર. 50-60 જોવો છે એમ? અને કાકા ને જોવો છે? ઈવોને એમાં જોતી હતી, ઈવોને આલો પણ મારે જોવા છે બરાબર. બરોબર. પણ એમાં હું જોઉં છું આધાર કાર્ડ, હા ચૂંટણી કાર્ડ, હા એ બધું દાખલો, હા એ બધું જન્મ તારીખ નો દાખલો, હા એલસી બધું જોવું છે. બરોબર. બરોબર. પણ હાલ તો તમે મારા કને 300 રૂપિયા પડે નહીં કે રૂપિયા નહીં પડે બરાબર. એ તો 300 રૂપિયા રિચાર્જ કરાવો પેલા તો. એ તો વાત બરોબર છે. રિચાર્જ કરાવીએ બરોબર, પણ આધાર કાર્ડ એવું પડ્યું તમારે મોબાઈલમાં? બધું પડ્યું. તો બતાવજો મોબાઈલમાં. પકડ પડે છે પણ ફોટા ના નીકળી જતા સારી વાત છે. નરભાઈ હા બોલો. આ સાહેબ ની હું માહિતી આલી તમને? એમાં માહિતી આલી જે ખબર હા કે તમારા રેશન કાર્ડ, હા ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પછી એવું બધું હોય ને, હા જન્મ દાખલો ને એવો બધો એ રીતે જોશે. પણ મારા પપ્પા તો કોઈ નહીં, હું તો ઓળખતો નહીં. એવું તો મને આવતું, એ તો મને ફાવતું, એ મને ખબર જ નહીં. આધાર કાર્ડ તો હશે ને તમારે? નહીં મારે એવું છે, આધાર કાર્ડ મારું નહીં, ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ નહીં, મારા ગજાડી નું છે. બધાનો વાળી રેશન કાર્ડ કાઢેલું ઓહો એને ચૂંટણી કાર્ડ છે વાળી ઓહો એનું છે. એને સંતા અમારે નહીં યાર. એ તો તારે કોઈ કહેવાય આતું ના ગયે રોડે મળી કાઢેલું ખરું કે એ મારે પડી રહ્યું છે. વાહ, એને તો આપણે ઓનલાઈન ખરી ગઈ ને. હા હા બરાબર. એને એમને તો પહેરાવતા છે માથે. એ તો પેલા કાંઈ ચાલે યાર. હા તે વાત તું અરે મોણસ રહ્યો હા લૂંટી ના લેતો સારી વાત છે. નહીં તમે અહીં જવું છે એ છે ગમડો તમે ઓળખો છો? હું નહીં ઓળખતો, ઓળખતા હતા પણ તમે વાત કરો કે તમે ભણેલા તમે બધી ખબર પડે. એ હું એને પૂછું તો ઓહો. ખરો. 50-60 નું કીધું. એવું છે એમ? 300 રૂપિયાનું બેલેન્સ કીધું છે. કરિયાલું છે કે નહીં કરિયાલું? ખોટી ના મતી જાય આપડી. એ તો બધું લઈ જાય તો લૂંટી લે. લૂંટવાળા માણસો હોય. હવે પેલા પૂછી જાવ કે તમે ક્યાં ઇલાકાના છો? અમદાવાદ ના છો કે હિંમતનગર ના? પૂછવું પડે. આ તો બધું લઈ જાય ને તો જમીએ જાય ને તમારે પત્રવાળું ઘર એ જતું રહે. તમારા બેનાથી વાત કરી ને હા. તે આપણે જોઈએ. બેનસ કરી આવે છે રે લેવી છે કે નહીં લેવી લોન? લેવાનું સાહેબ કા લાવો કાગળ તમને મોબાઈલમાં પેલો તો હતું. લાવો તમારે ક્યારે નહીં? ના રૂમ પર મેં લીધો ઈ કંજીએ. રૂમ પર પડ્યો? ઓહો તમારે રૂમ પર આવવું પડશે? તાન તો ચાલે તા રૂમ તો આબુ જ પડે તમારા. એવું લેવો તાન. હા સાહેબ રૂમ પર હેડો તાણ. રૂમ પર જવું પડશે? તાણ એવું ચાલે રૂમ પર અમે તો નથી લે ગાડી પર આવ્યું યાર. ધાબા પર જવું પડે. મારા ધાબા પર ઘર છે ને.
તમારે તો ધાબા વાળું ઘર નહીં હા ધાબાવાળું તો ચિકન મેલેલું એટલે હાલીએ ને તમારે એ જ તો તાન ઘર તો કાંઈ લઈને ફરતા હોય આપણા બંગલો છે ધાબાવાળો ઘર વાહ એક આગળ લોન લેવાની છે બરાબર અરે શિક્ષણ જીપી હતા તળ્યા અને આ વળી સાહેબ ગમમાં ફરવા મળે પણ વચ્ચે એમ કરી નાખ્યું તમારું ઘર હા અહીં ધાબા પર જવાનું હતું બોલો તમારું નામ ચાલ ભાઈ રાવર અને તમારું નામ મારું નામ વેળા પૂછ્યો વેરા પૂછ્યા કેવું નામ પાડ્યું યાર એ તો વેળા થાય કે ભૂખ લાગે વાત સાચી છે પણ નામ બીજું તો છે ને. ખરી કોમ કહી છે પૂછવાનું આવે છે તમારા લખી દો વેરો ભૂસ્યો હા અને પેલા ગધેડીનું નામ લખવું પડશે ને ગજારીનું નામ ચોકન લખવાનું ગધેડીનું એના પર તો લોન લેવાની છે જઈ બધા લોન ની ન્યાય મારા હા લ્યો હા ચાલો આ પતી ગયું બરોબર અને આધાર કાર્ડ ને બધું તમે એમાં મોબાઈલ મોકલી દેજો બરોબર હા વાંધો નહીં આમ તો ફોન પર આવી જાય હવે ફોન ઉપર આવી જાય અને ઘર ઉપર જ મળશે ઘર પર મળશે ઉપર કે નીચે અરે ઘર ઉપર કાકા ઘર પર મળશે ઓહો એ ઘરના ઉપર અમે આવી જાઓ ટાઈમ થાય એટલે હવે ઘરના ઉપર આવી જજો ઉપર બેસી જઈ કઈ હા હું જઉં તારે કાલ આવી ગયો બરોબર હા તો હા ખતરનાક હતો નાખા તો ને હા બધું જે હોય કે કર કરતો હતો તમે તો ઘડિયાળી પર લોન લીધી એટલે ઘડિયાળી પર બેહરી ગયો પાછા અને હું ધાબા પર જઈને બેહી તો ધાબા ઉપર બેસ્યો ધાબા પર લોન નહીં આપવાનું તો હું એક જારી પર બેસી રહ્યા ખુદ હું એના પર બેહરી ગયો કીધું હા પૂછ્યા તરશે બેસવાનું ઉપર પૂછે થશે બેહરી હા છે ખરો પણ આવશે તો ખરો જ ને ના આવે તો પછી ના ખોગી ના કરો નમ્રતા ઢકાઈ નાખવાના કેમ ના આવે યાર તાણ આપણે તમે પૂછ્યું તું ગામનું નામ શાનું છે એ તો ખબર ફળવાળા ગમનો તો આપણને ખબર નહીં તાણ એ તો પછી લૂંટી જતો રહે તો ના જતો એ તો બધું આલેલું ના જતો તાનો વધુ નહીં તાણ એ તો પકડી લેતો જઈ તો જ આવે હિંમત તો હાથું નહીં આલી વેળા પૂછવા આલ્યું બરોબર કરી છે એ તો વેળા થાય ભૂખ લાગે તાને આપણે નહીં કે જાણીનું નહીં કીધું હા તાણ હવે હેડો તમે હું જતો નથી હાર તો હેડો હો એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા